વડોદરા શહેરના હરણી રોડ સ્થિત શ્રીજી માર્કેટમાં વેપારીને રિક્ષા હટાવવાનું કેવું ભારે પડ્યું હતું। આ બાબતે ઉશ્કેરાયેલા રિક્ષા ચાલક અને તેના સાથીદારોએ વેપારી પર હુમલો કર્યો હતો। સમગ્ર મામલે કુંભારવાડા પોલીસે કાર્યવાહી કરીને 3 આરોપીઓની ધરપકડ કરી છે। વડોદરાના હરણી રોડ પર આવેલા શ્રીજી માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો દ્વારા વેપારીઓને હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપો વચ્ચે 23 જુલાઈના રોજ વેપારી ધર્મેશ પરદેશીએ માર્કેટ બહાર નશો કરતા અને વેપારીઓને પરેશાન કરતા તત્વોને ત્યાંથી હટી જવા જણાવ્યું હતું। આ બાબતની અદાવત રાખી અંદાજે 25 થી 30 લોકોનું ટોળું ઘાતક હથિયારો સાથે ધર્મેશ પરદેશીની દુકાને તૂટી પડ્યું હતું। હુમલામાં ધર્મેશ પરદેશી સહિત 3 લોકોને ઈજાઓ પહોંચી હતી। ઘટનાને પગલે કુંભારવાડા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો। ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હુમલામાં સંડોવાયેલા આસિફ યુનુસભાઈ છીપા, મોસીર નૂર મોહમ્મદ મલેક અને અયુબ મુસ્તાક અહેમદ અંસારીની ધરપકડ કરી છે। ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે। ભૂલ થઈ ગઈ આપણે તો નહીં કરી ભૂલ થઈ ગઈ હવે પછી નહીં ભૂલ થઈ ગઈ હવે નહીં ભૂલ થઈ ગઈ હવે પછી 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 નહીં થાય 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 ભૂલ થઈ ગઈ હવે પછી નહીં થાય।